હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું અસ્મિતા પરેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં. તો આજે હું તમારા માટે લઈને આવી છું રતાળુની ચિપ્સ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટે મેં એક રતાળું લઈ લીધું છે. હવે આપણે એને છાલ ઉતારી દઈશું એની. તો અહીંયા રતાળુને મેં પહેલેથી જ ધોઈ લીધું છે અને એને છાલ ઉતાર્યા પછી ધોવું નહીં, નહીં તો એની જે ચીકાશ છે એ હાથ પર લાગશે અને તમને ચિપ્સ પાડતા નહીં ફાવે. એટલા માટે મેં અહીંયા પહેલેથી ધોઈ લીધું છે અને સરસ કોરા કાકડાથી લૂછી લીધું છે. અને હવે આપણે એની છાલ ઉતારી દઈશું. આ રીતે આપણે બધી છાલ ઉતારી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો કે રેસીપી તમને ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ જરૂર દબાવી દેજો. તો આ રીતે મેં બધી છાલ ઉતારી દીધી છે. હવે આપણે એને બટાકાની વેફર પાડીએ છીએ એ વેફર પાડવાની મશીનથી, એટલે કે કાતરી પાડવાની નથી, આપણે ચિપ્સ પાડી દઈશું. તો અહીંયા રતાળું મોટું છે તો એને હું 2 પીસમાં કટ કરી દઉં છું, જેથી મને સરળતાથી હું એને ચિપ્સ પાડી શકું. તો હવે આ રીતે આપણે એની ચિપ્સ પાડી દઈશું. જેવા આપણે બટાકાની વેફર પાડીએ છીએ એવી રીતે એની પણ ચિપ્સ પાડી દઈશું. આ રીતે જો સરસ એવી પતલી આ રીતેની એની ચિપ્સ હોવી જોઈએ, જેથી સરસ ક્રિસ્પી થાય. ચિપ્સ વધારે જાડી નહીં રાખવી. આ જ રીતે આપણે બધી ચિપ્સ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, મેં બધી ચિપ્સ પાડી દીધી છે. હવે આપણે હાથની મદદથી એને થોડી છૂટી કરી દઈશું, કારણ કે એમાં ચિકાશ હોય છે તો બધી ચોંટી જશે. આપણને તળતી વખતે છૂટી પાડવાની થોડી તકલીફ પડશે, એટલા માટે આપણે એને છૂટી પાડી દઈશું. અને એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલને થોડી પહેલાં હાઈ ફ્લેમ પર ગરમ થવા દેવાનું અને આપણે આ રીતે એક એક ચિપ્સ આ રીતે નાખતા જઈશું. સૌથી પહેલાં જ્યારે આપણે નાખીએ ત્યારે થોડી હાઈ ફ્લેમ રાખવાની, ત્યારે ધીમી નહીં રાખવી. અને પછી જ્યારે બધી નાખી દઈએ અને જ્યારે એને ઉલટપુલટ કરવાની હોય ત્યારે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું. તો આ રીતે આપણે પહેલાં થોડી હાઈ ફ્લેમ પર એને તળી દઈશું અને પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની. રેસીપી ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે. અને કમેન્ટ પણ જરૂર લખજો, જેથી મને આગળ કઈ નવી રેસીપી બનાવું એ મને ખબર પડે અને તમને ગમી કે નહીં એના માટે પણ કમેન્ટ જરૂરથી કરજો. તો આ રીતે સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. જેમ આપણે બટાકાની વેફર તળીએ એ જ રીતેની સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. અને આપણે એક થાળમાં નીકાળી દઈશું. જુઓ ફ્રેન્ડ, કેવી સરસ આપણી ચિપ્સ તૈયાર થઈ છે. આ જ રીતે આપણે બધી જ ચિપ્સને તળી લઈશું. અને એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ચિપ્સ નાખીએ ત્યારે એકદમ હાઈ ફ્લેમ પર ગેસ રાખવો અને તેલ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ. અને એકવાર થોડી તેલ તળાઈ જાય પછી આપણે એને મીડિયમ ફ્લેમ કરી દેવાની અને પછી મીડિયમ ફ્લેમ પર એને તળવાની, જેથી આપણી વેફર બળી પણ નહીં જાય અને સરસ એવી ક્રિસ્પી અને એનો કલર પણ સચવાઈ રહે. આ જ રીતે આપણે બધી વેફરને તળી દઈશું ચિપ્સને. એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી તમે પણ ટ્રાય કરજો એકવાર. અને આ ચિપ્સ તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો આ જ રીતે આપણે બધી ચિપ્સ તળી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે બીજી જે ચિપ્સ નાખી હતી એ પણ સરસ એવી તળાઈ ગઈ છે. હવે આપણે એને નીકાળી દઈશું અને પછી જેવી નીકાળીશું એવી આપણે એની અંદર
મીઠું અને મરી પાવડર નાખી દઈશું. તો આ રીતે મેં સિંધો મીઠું લીધું છે. જો તમારે ઉપવાસમાં ખાવી હોય તો સિંધો મીઠું નાખી શકો છો, એ તો સાદું મીઠું પણ નાખી શકો છો. અને 1 ચમચી જેટલો મરી પાવડર લીધો છે, એ નાખી દઈશું અને સરસ એને આ રીતે ઉપર નીચે કરી અને હલાવી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની રતાળુની ચિપ્સ તૈયાર છે. એકવાર જરૂર ટ્રાય કરજો તમે પણ. તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.